કપડવંજ તાલુકાના મોટીજેર ગામમાં ભગવાન શ્રીરામની ભવ્ય અને પરંપરાગત શોભાયાત્રા કાઢવામાં આવી। ચૈત્ર માસના પાવન દિવસો ચાલી રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે। ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના મોટીજેર ગામે શ્રી બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવ એટલે કે રામનવમીના પાવન અવસરે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રદ્ધા અને ભક્તિના સંગમ સમાન આ યાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા। ભગવાન શ્રી રામે હિન્દુ સમાજની આસ્થા, શ્રદ્ધા અને ગૌરવનું પ્રતીક છે। મોટીજેર ગામમાં નીકળેલી આ શોભાયાત્રામાં જય શ્રી રામના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। મહત્વનું છે કે મોટીજેર ગામે આ પરંપરા દાયકાઓ જૂની છે। વર્ષ 1975 થી દર વર્ષે અહીં શ્રી બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા પરંપરાગત રીતે ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવે છે। ગામના તમામ વિસ્તારોમાં ફરેલી આ શોભાયાત્રામાં રામલલ્લાના દર્શન કરી ગ્રામજનોએ ધન્યતા અનુભવી હતી। રસ્તામાં ઠેર ઠેર ભગવાનનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ગ્રામજનો હોશે હોશે જોડાયા હતા। બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા જે શોભાયાત્રા કાઢવામાં આવે છે તે કેટલા વર્ષથી કાઢવામાં આવે છે? મારું નામ જસુભાઈ સોમાવી બારોટ। શોભાયાત્રા લગભગ 1975 થી કાઢવામાં આવે છે। બ્રહ્મભટ્ટ સમાજની અંદર કેટલા પરિવાર છે અને ગામની અંદર ક્યાં ક્યાં શોભાયાત્રા કાઢવામાં આવે છે? બ્રહ્મભટ્ટ સમાજનો મોટીજેરમાં 80 પરિવાર અને ભારત અને ભારત બહાર રહેતો 91 પરિવાર છે। બ્રહ્મભટ્ટ સમાજ સંચાલિત રામજી મંદિરની સ્થાપના ક્યારે કરવામાં આવી અને હાલ જે નવીન મંદિરનું બનાવવામાં આવે છે તે ક્યારે પરિપૂર્ણ થશે? બ્રહ્મભટ્ટ સમાજના મંદિરની સ્થાપના અમારા વડીલોના કહેવા મુજબ 150 વર્ષ ઉપર માટીના મકાનમાં બનાવવામાં આવેલી છે। હાલ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ થઈ રહ્યું છે, જે લગભગ 6 થી 8 મહિનામાં પૂર્ણ થઈ જશે। ભવિષ્યની પેઢીને આપ શું સંદેશ આપવા માંગો છો? ભવિષ્યની પેઢીને હું એટલા સમાચાર આપવા માગું છું કે તમામ સમાજ સંગઠિત થઈ અને ધર્મનું કાર્ય કરે અને રામજીમાં શ્રદ્ધા રાખે। શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, श्री जानकी अयोध्या बोलो।